નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, જેમ લાસ્ટ વિડીયોમાં આપણી વાત થઈ હતી તેમ આપણે કેપેસિટર પર આધારિત જે પરિપથ હશે એ પરિપથ આપણે બેટા સોલ્વ કરીશું. એટલે મીન્સ કેપેસિટર પર આધારિત દાખલાઓ ગણીશું. બરાબર છે? ઓકે ફાઇન બેટા. તો હું ઈચ્છું છું કે તમે લોકો શ્રેણી અને સમાંતર જોડાણ માટેનું જે આગળનો વિડીયો હશે તે જોયો હશે. બરાબર છે? પછી જ બેટા વિડીયો જોશો. ખરેખર તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલા ગણવાની બેટા બહુ જ મજા આવશે. ઓકે ચાલો બાળકો, તો શરૂ કરીએ. આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 1. ઓકે જોજો બાળકો. તો સિમ્પલ એક્ઝામ્પલ શરૂ કરીએ. બાળકો, બે કેપેસિટર છે, તમે જોઈ શકો છો શ્રેણીમાં છે. એક છે 6 માઇક્રોફેરાડે, એક છે 3 માઇક્રોફેરાડેનું કેપેસિટર, અને બાળકો એને કનેક્ટ કરી છે 12 વોલ્ટની બેટરી સાથે. એકદમ સિમ્પલ છે. 12 વોલ્ટની બેટરી સાથે બેટા એને કનેક્ટ કર્યું છે. આપણને પૂછે છે, હું લખી જ દઉં છું કે ભાઈ દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે. તે પહેલાં તો સમતુલ્ય કેપેસિટન્સ પર તો નક્કી કરો. ઓકે કે ભાઈ સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે, ફર્સ્ટ થિંગ. બીજું, દરેક પરનો વિદ્યુત ભાર નક્કી કરો. બાળકો જોજો ભાઈ દરેક પર કેટલો વિદ્યુત ભાર છે. ઓકે, ત્રીજું, દરેકના પોટેન્શિયલ ડિફરન્સ નક્કી કરો. ઓકે, અને ફાઇનલી નંબર 4, દરેકની ઉર્જા નક્કી કરો. દરેકની ઉર્જા નક્કી કરો. તો એકદમ સિમ્પલ સમથી બેટા સ્ટાર્ટ કરીએ આપણે. સમતુલ્ય કેપેસિટન્સ તો બેટા તમે લોકો સમજી ગયા હશો. સર, બે કેપેસિટરનું દેખાય છે શ્રેણી છે, હે ને? તો બેટા શ્રેણીને સમતુલ્ય યાદ રાખજો બેટા. અવરોધો માટે હોય છે R1 + R2. 10મા ધોરણમાં આપણે શીખ્યા છે કે બે અવરોધ આપેલા હોય એને શ્રેણી કરવાનું હોય તો શ્રેણીને સમતુલ્ય છે બેનો સરવાળો R1 + R2. સમજાય છે? જે અહીંયા સમાંતરમાં આવે છે, કેપેસિટરના કેસમાં સમાંતરમાં આવે છે. સો પ્લીઝ, હે ને, અહીંયા શ્રેણી છે બેટા, બે છે. તો તમને યાદ હશે આગળના વિડીયોમાં તમે સમજાવ્યું છે કે CS સમતુલ્ય ઇન સિરીઝ બરાબર, ઇક્વિવેલન્ટ ઇન સિરીઝ બે જ હોય તો તમે આ સૂત્ર વાપરી શકો છો, C1 × C2 / C1 + C2. ખબર હશે બેટા, બરાબર? સૂત્ર ખરેખર આ રીતના છે, 1/CS = 1/C1 + 1/C2. આ રીતે બોલો. C1 6, C2 3, બરાબર? તો 6 + 3 બરાબર, તો 3 તાળી 9, 3 × 2 = 6. યોર આન્સર ઇઝ 2 માઇક્રોફેરાડે. તો બેટા આ આપણું સોલ્વ થઈ ગયું. હવે કહે છે દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે. મને એટલી ખબર છે કે દરેક પર વિદ્યુત ભાર સેમ હશે. યાદ કરો બેટા, શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સેમ હોય. અને તમને ખબર છે બેટા, આ વિદ્યુત ભાર સમતુલ્ય પરના વિદ્યુત ભાર જેટલો જ હોય. સમતુલ્ય કેપેસિટર પરનો વિદ્યુત ભાર એટલો જ હોય. તો બેટા સમતુલ્ય કેપેસિટર, એનો કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડ. આ CS સમતુલ્ય, બરાબર? એને બેટરી સાથે કનેક્ટ કરો, 12 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરો. તો આપણી પાસે બેટા કેપેસિટન્સ છે, વોલ્ટેજ છે, તો આની પરનો ચાર્જ મળી જશે. હા સર. તો એની પરનો ચાર્જ Q = CV, જો કે અહીંયા CS × V. તો બેટા આને કેપેસિટન્સ છે 2 માઇક્રોફેરાડે અને વોલ્ટ છે 12, એટલે 12 × 2 = 24, જો કે માઇક્રોકુલમ આવશે બેટા. ઓકે, તો આ મળ્યું આપણને. તો તમને ખબર છે સમતુલ્ય પર જેટલો વિદ્યુત ભાર આવે ને બેટા એટલો જ બંને પર આવે. તો આ જ વિદ્યુત ભાર એ પહેલા ઉપરનો વિદ્યુત ભાર છે, બીજા ઉપરનો વિદ્યુત ભાર છે, Q1 અને Q2. તો દરેક પરનો વિદ્યુત ભાર મળી ગયો બાળકો આપણને. દરેકના પોટેન્શિયલ ડિફરન્સ નક્કી કરો. અચ્છા, તો તેમના PD કેટલા છે? ચાલો, તમને ખબર છે બેટા આ જે વોલ્ટેજ છે V, એ V બેટા અહીંયા ડિવાઈડ થશે, વહેંચાશે, બરાબર? આ V1, આ V2, રાઈટ બેટા? તો V1 કેટલો થશે? તો V1, V = બેટા Q/C, તો Q1/C1. બોલો, ખબર પડી બેટા? જો કે Q1 Q2 કરવાની જરૂર નથી, બંને સરખા જ છે બાળકો. તો આપણે Q જ લખીએ, Q/C1. તો Q કેટલો છે બાળકો? સર Q છે 24, બરાબર, / C1 છે 6. ચિંતા નહીં કરો બેટા, ઉપર માઇક્રો નીચે માઇક્રો નીકળી જવાના છે. ઉપર માઇક્રોકુલમ છે, નીચે માઇક્રોફેરાડ છે. માઇક્રો કેન્સલ થઈ જશે, તમારો આન્સર વોલ્ટમાં આવશે. એટલે 6 × 24 વોલ્ટ, બરાબર? 6 × 24 એટલે 4 વોલ્ટ. 24 નહીં, સોરી, 4 વોલ્ટ, બરાબર? અચ્છા, V2 કેટલો આવશે?
તો V2 ફરીથી Q/C2, Q 24 માઇક્રોના છેદમાં C2 3 એટલે 3 8 24 એટલે 8 વોલ્ટ. તમે આને બીજી રીતે પણ કરી શકો સોરી કે સર ટોટલ વીમાંથી V1 કાઢી નાખીએ તો સર આખું 12 વોલ્ટ છે ને, 12માંથી સર આ 12 એમાંથી મને આ તો ખબર પડી ગયા હતા આ 4 વોલ્ટ છે સર, તો 12માંથી 4 કાઢી નાખો એટલે 8 વોલ્ટ. એ રીતે પણ બેટા તમે 8 વોલ્ટ લાવી શકતા હે ને. ધીમે ધીમે પ્રેક્ટિસ પાડો એટલે બેટા મગજ ખુલવા માંડશે, તમે ગણી શકશો. તો દરેક પરના પોટેન્શિયલ ડિફરન્સ મળી ગઈ. હવે સર કહે છે દરેકની ઉર્જા નક્કી કરો. અચ્છા, આવો બાળકો દરેકની આપણે ઉર્જા નક્કી કરીએ. ચાલો, પહેલા કેપેસિટર પરની ઉર્જા એને લખું છું UE1, બરાબર. ગમે તે સૂત્ર વાપરો, 3માંથી કોઈ પણ સૂત્ર વાપરો. હું તો કહું છું સૂત્ર તમે વાપરી લો હાફ CV², હે કે નહીં બેટા? હાફ C1 V1 સ્ક્વેર. કેપેસિટન્સ પણ અલગ અલગ છે, વોલ્ટેજ પણ અલગ અલગ છે, તો બેટા આ રીતે વાપરી શકાય 1/2 C1 V1 સ્ક્વેર. તો 1/2 C1 બરાબર, C1 બેટા 6 માઇક્રો એટલે -6 ઇન્ટુ વોલ્ટેજ. કેટલા વોલ્ટ છે બેટા? 4 વોલ્ટ. તો 4નો વર્ગ એટલે આપણે 16 લખીશું, બરાબર. એટલે આ કેન્સલ, અહીંયા 8 2 8 16, 8 6 48 48 ઇન્ટુ 10⁻⁻6 જૂલ. આ થયું બેટા તમારું UE1. સેમ થિંગ બેટા તમે UE2 શોધી શકશો. હાફ C2 V2 સ્ક્વેર. C2ની જગ્યાએ લખજો બેટા 3 માઇક્રો અને V2 પછી થશે 8 વોલ્ટ. આમાં વેલ્યુ પુટઅપ કરો એટલે તમને આન્સર મળી જશે. આઈ હોપ કે તમને દાખલો સમજાઈ ગયો હશે બરાબર. બરાબર છે? ઓકે, ફરીથી 6 અને 3નું શ્રેણી એટલે 2, બરાબર. એ 2 ને 12 વોલ્ટ આપી દો, તેના પરનો જે વિદ્યુત ભાર આવે એ બંને પર આવી જશે, એટલે દરેકનો વિદ્યુત ભાર મળી જશે. પછી વોલ્ટેજ શોધવા માટે તમારી પાસે Q અને C છે તો વોલ્ટેજ પણ મળી જશે V1 V2. જ્યાં સુધી વાત ઉર્જાની છે, હાફ CV, કોઈ પણ સૂત્ર Q²/2C વાપરશો તો બી આવી જશે, V × Q વાપરશો તો બી આવી જશે. ઓકે છે? લખી નાખો બેટા. ચાલો, ફાઇન. આવો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આ વખતે આપણે સમાંતરમાં લઈએ, બરાબર. ઓકે, ફાઇન. આ 1, આ 2 અને 3 કેપેસિટર છે. સમજો તેના કેપેસિટન્સ છે 1 માઇક્રોફેરાડે, 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે. બરાબર. અને આને સમજો કે તમે 4 વોલ્ટની બેટરી સાથે બેટા કનેક્ટ કરવું છે, 4 વોલ્ટની બેટરી. ઓકે, ધીસ ઇઝ નથિંગ બટ 4, બરાબર. આ પ્લસ, આ માઇનસ. ફરી પાછું એ જ દરેક પરનો વિદ્યુત ભાર શોધો, દરેકના પોટેન્શિયલ ડિફરન્સ શોધો, દ્વારા દરેકની ઉર્જા શોધો, બરાબર. એ રીતનું ક્વેશ્ચન છે. સૌથી પહેલાં તો બેટા આપણે સમતુલ્ય શોધી કાઢીએ. સમતુલ્ય અહીંયા બેટા પેરેલલ છે 3 અને 3, તો પેરેલલ કેટલું હશે તે નક્કી કરીએ. સર યાદ રાખો બેટા, અહીંયા સમાંતર જોડાણ કર્યું છે. સમાંતર બેટા સ યાદ રાખજો, સ પરથી યાદ રાખો સરવાળો કરવાનો છે. સમાંતરનો સ યાદ રાખજો, સ થી યાદ રાખજો સરવાળો કરવાનો છે. તો સર પતી ગયું ને સર. 1 + 2 + 3 મીન્સ 6 માઇક્રો ફેરાડે. ફેરેડ કહેતા 6 માઇક્રોફેરાડે. ક્લિયર થયું બાળકો? ઓકે, સમતુલ્ય મળી ગયો. હવે કહે છે દરેક પરનો વિદ્યુત ભાર શોધો. દરેક પરનો વિદ્યુત ભાર શોધો. બેટા હું કહી શકું દરેકના વોલ્ટેજ બેટા 4 વોલ્ટ છે. સમાંતરમાં વોલ્ટેજ બેટા બધાના સરખા હોય. V1 V2 V3 V3 આ બધું બેટા 4 વોલ્ટ હશે. દરેકને 4 વોલ્ટ 4 વોલ્ટ 4 વોલ્ટ મળશે બેટા. હવે દરેકના કેપેસિટન્સ આપણને ખબર છે તો દરેક પરનો વિદ્યુત ભાર મળી જવો જોઈએ. યસ, તો સારો ચલો પહેલાનો વિદ્યુત ભાર કેટલો? સર Q1. Q1 = C1V. ખબર પડી બેટા? Q1 = C1V. C1 1 માઇક્રો, વોલ્ટેજ થયા 4 એટલે તમે સમજી ગયા હશો સર અને 4 માઇક્રોકુલમ. યસ, ફાઇન. હવે બેટા મેળવો Q2. Q2 C2 × V. C2 છે 2 માઇક્રો ઇન્ટુ વોલ્ટેજ એને આપ્યા 4 એટલે 8 માઇક્રોકુલમ. ઓકે, ફાઇન. Q3 C3 × V. C3 3 માઇક્રો ઇન્ટુ 4 બરાબર એટલે 12 માઇક્રોકુલમ. ખબર છે ને બેટા સમાંતરમાં વિદ્યુત ભાર અલગ અલગ હોય, વોલ્ટેજ બધાના સમાન હોય. વોલ્ટેજ મળી ગયા, દરેકના વોલ્ટેજ મળી ગયા, દરેકનો વિદ્યુત ભાર મળી ગયો, બરાબર. ઓકે, હવે સર આપણે દરેકની ઉર્જા શોધી કાઢીએ કે ઉર્જા કેટલું.
બરાબર. હવે બાળકો જ્યાં સુધી વાત ઉર્જાની છે કોઈની પણ તમારે ઉર્જા શોધવી છે. દાખલા તરીકે પહેલા કેપેસિટરની ઉર્જા તમને ખબર છે, આનો ક્યુ પણ છે તમારી પાસે, સી પણ છે, વી પણ છે, કોઈ પણ સૂત્ર વાપરો બેટા તમને મળી જશે. દાખલા તરીકે ફર્સ્ટ માટે C1 વોલ્ટેજ બધાના કોમન છે હે ને, તો બેટા 1/2 કેપેસિટન્સ 1 માઇક્રો 1 × 10⁻6 વોલ્ટેજ કેટલો છે બેટા 4 વોલ્ટ આપ્યા છે, તો 4 નો વર્ગ 16, આ કેન્સલ 8, એ તમે લખી શકશો ઓકે ભાઈ 8 × 10⁻6 જૂલ અથવા લખી શકો 8 માઇક્રોજૂલ. તો બેટા આ સૂત્રનો ઉપયોગ દરેક અલગ અલગ કેપેસિટર માટે તમે કરો એ તમને મળતું જશે. યાદ રાખો બેટા સમાંતર છે, દરેકના વોલ્ટેજ સેમ હશે, કેપેસિટન્સ અલગ છે એટલા માટે તેના વિદ્યુતભાર અલગ છે, અને આ સમતુલ્ય બરાબર છે. સમતુલ્ય કઈ રીતે સમાંતર મેં લખ્યું પણ સમાંતર છે તો બાળકો સરવાળો કરી નાખો. ઓકે ક્લિયર થયું બાળકો? યસ બેટા આ વિડીયોની અંદર તમે છે ને બહુ એડવાન્સ લેવલના ક્વેશ્ચનની અપેક્ષા નહીં રાખતા બરાબર. શરૂઆત કરેલો છે આપણે, આના પછી ઓર એક વિડીયો બનાવીશું જેની પર આપણે એડવાન્સ લેવલ સુધી જઈશું આપણે. તો ફિલહાલ અત્યારે તો બેઝિક લેવલના દાખલા જ બેટા તમને હું આપું છું આ વિડીયોની અંદર. ચાલો ચાલો બાળકો આ રીતનું પરિપથ છે બરાબર. ઓકે બાળકો આ રીતનું પરિપથ છે. હવે સાંભળજો, તમને લોકોને એવું પૂછ્યું છે આને હું C1 કહું, આને C2 કહું, આને C3 અને આને C4 કહીએ. બેટા તમને એમ કીધું છે કે આ 3 ઉપરનો જે કેપેસિટર છે એની પરનો વિદ્યુતભાર એટલે Q3 થશે, અને 4 ઉપરનો જે પણ વિદ્યુતભાર આવે એને Q4 કહીએ. તો તમે છે ને Q3/Q4 મેળવી આપો. આ આપણો ક્વેશ્ચન છે, કે કેપેસિટર 3 ત્રીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર અને ચોથા કેપેસિટર પરનો વિદ્યુતભાર બરાબર એનો ગુણોત્તર તમે મેળવી આપો. ઓકે ફાઇન. બોર્ડ પર બાળકો જરા જોજો, જરા પ્લીઝ બરાબર ધ્યાન આપજો. સર હવે મારે ચલો એક કામ કરીએ, પહેલાં આને સોલ્વ કરીએ. આ એકલો દેખાય છે બેટા, આની ઉપરનો તમારે વિદ્યુતભાર જોઈતો હોય ને હે ને, તો તમારી પાસે કેપેસિટન્સ છે 4 માઇક્રોફેરેડ. આરો 4 માઇક્રોફેરેડ કેપેસિટન્સ છે, તો તમારે પોટેન્શિયલ જોઈશે કે અહીંયા કેટલા વોલ્ટેજ ખર્ચાય છે બરાબર છે. સમજો અહીંયા જે ખર્ચાય છે એનો V4 કહું તો બેટા જો તમારી પાસે V4 હોય ને હે ને, C છે તમારી પાસે, V તમારી પાસે હોય તો આની પરનો વિદ્યુતભાર Q4 મળી જાય. 3 જાયન્ટ ત્રિપુટી છે અને C, Q અને V. તો સર 2 ખબર હોય તો ત્રીજો મળે, તો સર આપણને C ખબર છે, V4 બેટા તમારે લાવવો પડશે. આ 4 છે બેટા, 4 માઇક્રોફેરેડ છે, તો સર મારે છે ને કોઈ પણ હાલતે V4 લાવવો પડશે. હવે V4 કેવી રીતે આવે આવો બાળકો શીખવાડો. આના બેટરીના ડિફરન્સ પોટેન્શિયલ ડિફરન્સ 6 વોલ્ટ છે, તો આ 6 અહીંયા સુધી આવ્યા, આ 6 વોલ્ટ અને આ બાજુ 0 વોલ્ટ. તો બેટા અહીંયાથી ચાલો 6 વોલ્ટથી ચાલો, અહીંયા ખર્ચાયા અને અહીંયા 0 હે કે નહીં બેટા, તો આ 6 વોલ્ટ અહીંયા જ ખર્ચાઈ ગયો, મતલબ આ 6 વોલ્ટ લઈને આગળ આવો, અહીંયા કંઈક ખર્ચાયા હશે બેટરી અહીંયા કેપેસિટરને ચાર્જ કરવા માટે તમે 6 વોલ્ટમાંથી કંઈક ખર્ચા હશે, અહીંયા પહોંચતા 0 થઈ ગયા, એનો મતલબ કે 6 વોલ્ટ આણે જ લઈ લીધા એકલા હે ને. તો તમને ખબર પડી કે બેટા આ જે V4 છે ને એ 6 વોલ્ટ છે, બસ. તો V4 6 વોલ્ટ ખબર પડી બેટા, કેપેસિટન્સ ખબર છે, તો વિદ્યુત ભાર મળી ગયો. ચાલો એટલે એક તો છૂટો થયો બાળકો બરાબર, Q4 તો છૂટો થયો, Q4 અરે ભગવાન Q4 Q ઇઝ ઇક્વલ ટુ CV. તો બાળકો હું લખી શકું C4 × V4. C4 4 માઇક્રોફેરાડે, હા સર, અને V4 6 વોલ્ટ, એનું મતલબ કે 6 ચોક 24 માઇક્રો કુલમ. ઓકે બેટા ચાલો વેરી ગુડ. આ મળ્યો મને Q4, એક ખુલી ગયો, બહુ મસ્ત. આની પરનો બેટા વિદ્યુતભાર મને મળી ગયો. સેમ થિંગ બેટા તમારી પાસે કેપેસિટન્સ છે, અહીંયા કેપેસિટન્સ છે, તો આનો વોલ્ટેજ લાવો, અહીંયા વોલ્ટેજ લાવો. હવે આ વોલ્ટેજ કેવી રીતે લાવવાના બાળકો બરાબર ધ્યાનથી સાંભળજો. જોજો હું તમને કન્ફ્યુઝ નથી કરવા માંગતો, જરા બરાબર ધ્યાન આપજો. સર એટલું તો દેખાય છે કે 2 અને 5 એટલે કે 2 અને 3 આ C2 અને C3
એ બેનું સમાંતર છે, કારણ કે જે પણ વિદ્યુતભાર અહીંયા આવશે એ વહેંચાઈ જશે અને વહેંચણી થાય જો ને અહીંયાથી વહેંચાઈ જશે, પાછા મળી જશે. આ બે સમાંતરમાં છે. તો આને સમતુલ્ય બરાબર, એટલે C2 અને C3 ચાલો લખી આપું તમને. C2 અને C3 ના સમતુલ્ય કેટલા થશે બેટા? 2 + 5 7 માઇક્રોફેરાડે, કારણ કે સમાંતરમાં છે. તો બાળકો હવે પરિપથ કંઈક આવો દેખાશે. આ એક કેપેસિટર C1 અને આ બેનું સોલ્વ કરીને આપણે લખી દઈએ કે ભાઈ આ છે 2 અને 3 નું સમતુલ્ય, C23 એવું કંઈક લખ્યું બરાબર 7 માઇક્રોફેરાડે, અને આ કેટલા છે બેટા? C1 3 માઇક્રોફેરાડે. આવું થશે. હા, નીચેનો પરિપથ તો તમને ખબર જ છે પછી શું છે. ખાલી આને આ બેને સોલ્વ કરતા 7. તમને જો બેટા અહીંયા 6 વોલ્ટ, હવે ઉપર આવો, અહીંયા 0, એટલે તમે અહીંયા 6 વોલ્ટ છે અને આ છેડા પર બેટા 0 વોલ્ટ છે, એટલે પોટેન્શિયલ ડિફરન્સ આ બેને 6 વોલ્ટ મળ્યા. અહીંયા જો તો બેટા 6 વોલ્ટ, આની જગ્યાએ 7 અને અહીંયા 0, એટલે આ 3 અને 7, આ 3 અને 7 આની અંદર 6 વોલ્ટ ખર્ચાયા છે. બરાબર, ખબર પડે બેટા? આની અંદર 6 વોલ્ટ ખર્ચાયા છે. ક્લિયર બાળકો? હવે એક કામ કરીએ, આ C1 અને C23 એટલે કે 3 અને 7 માઇક્રોફેરાડ બંને સામાં જોડાયા બાળકો? સર બંને જોડાયા શ્રેણીમાં. તો આને સમતુલ્ય કેટલું આવશે? એટલે કે C1 અને C23 ના સમતુલ્ય કેટલા થશે? તો સર એ સમતુલ્ય શ્રેણીમાં છે બાળકો, શ્રેણીમાં છે તો શ્રેણીને સમતુલ્ય એટલે કે તમારા આને સમતુલ્ય એને હું નામ આપું કોઈ એને આપણે કહી દઈએ કોઈ C5, બરાબર? 4 સુધી હતું ને, C5 કહી દઈએ. તો C5 કેટલો થશે બેટા? લખાશે 3 × 7/3 + 7. શ્રેણીમાં બેટા આ રીતના જ હોય ને, C1 × C2 upon C1 + C3, C1 + C1 × C2 upon C1 + C2. તો 3 × 7/3 + 7 બરાબર, એટલે 7 × 21/10 એટલે 2.1 માઇક્રોફેરાડ. બોલો, ખબર પડી બેટા? એટલે આને સમતુલ્ય મારી પાસે એક કેપેસિટર થઈ ગયો C5 અને એના કેપેસિટન્સ મને ખબર છે 2.1 માઇક્રોફેરાડે. બેટા આ આખાને 6 વોલ્ટ મળ્યા એવું કહેવાશે. બરાબર છે? જો પહેલાં આ બેને સમતુલ્ય મેં કાઢી લીધું 7 અને 3 એનું કર્યું શ્રેણી 2.1 અને એને એકલાને આપી દે 6 વોલ્ટ, કારણ કે આ બે વચ્ચે તો 6 વોલ્ટ હતા. 6 વોલ્ટ. હવે બેટા જો આના કેપેસિટન્સ છે, આના વોલ્ટેજ છે, તો આની પરનો વિદ્યુતભાર મળી જશે. સમજો બાળકો, આની પરનો વિદ્યુતભાર છે Q5, તો બાળકો લખાશે Q5. તો બાળકો Q5 Q = CV, C 2.1 × V એટલે આ થયા 6 6 × 12 12.6 6 × 6 6 × 12 12.6 માઇક્રોકુલમ. લો, બોલો, ખબર પડી? હવે બેટા આની ઉપર જો Q5 છે તો પછી આ બંને પર Q5 છે. યાદ કરો બેટા, શ્રેણી જોડાણમાં સમજાવ્યું છે સમતુલ્ય પરનો વિદ્યુતભાર એ દરેક કેપેસિટર પરના વિદ્યુતભાર જેટલો હોય. તો જો સમતુલ્ય પર Q5 આવ્યો 12.6 આવ્યો તો બેટા આની પર પણ 12.6 માઇક્રોફેરાડ માઇક્રોકુલમ અને આની પર પણ 12.6 માઇક્રોકુલમ. બોલો, ખબર પડી બેટા? 12.6 માઇક્રોકુલમ, આની પર 12.6 માઇક્રોકુલમ, આની પર પણ 12.6 માઇક્રોકુલમ. હવે બેટા એક કામ કરીએ, આના કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડ, આના પરનો વિદ્યુતભાર મને ખબર પડી કે તો એના વોલ્ટેજ નીકળી જશે. જરા ધ્યાનથી સફરા જરા લખી લેજો. અચ્છા, સાંભળજો બેટા. તો બાળકો આની પરના વોલ્ટેજ મને મળી ગયા, એટલે કે C1 આગળ છે અહીંયા જે વોલ્ટેજ ખર્ચાશે અહીંયા એ વોલ્ટેજ કેટલા હશે? તો આ વોલ્ટેજને હું V1 કહું તો એ કેટલા? V = Q/C. તો તેની પરનો વિદ્યુતભાર ગુણ્યા તેના કેપેસિટર. તો Q1 મને ખબર છે આની પરનો ચાર્જ છે 12.6 માઇક્રોકુલમ છેદમાં C1 3 માઇક્રોકુલમ. માઇક્રો કેન્સલ થઈ જવાના, એટલે આ થશે 3 × 12 બરાબર 3 × 6 4.2 વોલ્ટ. હવે બાળકો જો આ આખાને જોજો, આ 6 વોલ્ટ, 6 વોલ્ટમાંથી આના ભાગે કેટલો એવું 4.2. હું લખું બેટા નીચે આકૃતિ બનાવું છું. આ રીતનું છે સર. તેમાં છે ને બેટા આ જે છે એ કમ્પ્લીટ 6 વોલ્ટ. 6 વોલ્ટમાંથી બેટા આના ભાગે આપણે સાબિત કર્યું 4.2 વોલ્ટ.
હે તો બેટા આના ભાગે કેટલું આવશે તો 6 માંથી 4.2 બાદ કરીએ એટલે 8.2 વોલ્ટ. બોલો ખબર પડી બેટા આના ભાગે આવ્યું C23 ના ભાગે હે ને આના ભાગે C23 એના ભાગે આવ્યું 1.8 વોલ્ટ. બરાબર આ કોણ છે તમારું C23 આ તમારો C1. હવે C23 ને ભાગે 1.8 વોલ્ટ આવ્યું તો બેટા આ પછી બંનેના ભાગે 1.8 વોલ્ટ આવશે કારણ કે C23 આ આનું સમાંતર જોડાણ છે. તો જો આના ભાગે 1.8 આવતું હોય બેટા તો આ બંનેને ભાગે 1.8 વોલ્ટ આવવા જોઈએ કારણ કે સમાંતરમાં વોલ્ટેજ સેમ હોય તો જો આને 1.8 વોલ્ટ મળે છે તો પછી સર આને પણ 1.8 આને પણ 1.8 વોલ્ટ મળે. બોલો ક્લિયર થયું બેટા. હવે જો આને 1.8 વોલ્ટ મળે આના વોલ્ટેજ આપણને ખબર પડે 1.8 વોલ્ટ એના કેપેસિટન્સ આપણને ખબર છે તો આની પરનો ચાર્જ મળી જશે. યસ જોતા રહેજો બેટા. અચ્છા તો બેટા મને છે ને C3 પરનો ચાર્જ મળી ગયો Q3 આ રહ્યો Q3 તો Q3 ઇઝ ઇક્વલ CV એટલે એના કેપેસિટન્સ અને તેના વોલ્ટેજ બરાબર છે. તો ડાયરેક્ટ લખું છું આના કેપેસિટન્સ છે બેટા 5 માઇક્રોફેરાડ ગુણ્યા એના વોલ્ટેજ છે 1.8 વોલ્ટ એટલે મારો આન્સર માઇક્રોમાં જ આવશે. તો 18×5 હે કે નહીં બેટા 18×5 90 માઇક્રોકુલમ પણ તૈયાર છે. તો તમને લોકોને એ જ પૂછ્યું હતું 3 પરનો વિદ્યુત ભાર અને 4 ઉપરનો વિદ્યુત ભાર એનો ગુણોત્તર કેટલો છે. તો બેટા આ છે 9 માઇક્રોકુલમ નીચે Q4 આ રે બેટા Q4 પર આપણે કેટલા લાવેલા હતા મને ખબર છે ત્યાં સુધી Q ઇઝ ઇક્વલ CV એટલે C હતું આનું 4 અને વોલ્ટેજ આને આપ્યા હતા આપણે આના વોલ્ટેજ કેટલા હતા બેટા 6 વોલ્ટ અને આ એકલાને 6 વોલ્ટ મળ્યા 6 ચોક 24 હતા 24 માઇક્રોકુલમ. ક્લિયર થયું બેટા 6 ચોક 24 માઇક્રોકુલમ. તો માઇક્રોકુલમ તમારે કેન્સલ થઈ જશે ઉપર 3 ટાળી 9 3 દુ 6 અને આ 4 એટલે 3/8 યોર આન્સર ઇઝ 3/8. બરાબર સમજી લેજો. બરાબર લખી નાખો બેટા અને આખો દાખલો ફરીથી એકવાર હું તો કહું છું કમ્પલસરી પાછું એને જો બરાબર છે. યસ now next આ એક કેપેસિટર નીચે 2 કેપેસિટર બરાબર. અચ્છા આ રીતનું કંઈક આપેલું છે બેટા. આ બેટરીનો ધન છેડો આ ઋણ છેડો અહીંયા 300 વોલ્ટની બેટરી અપ્લાય કરેલી છે. આ C1 આ C2 C3 અને આ છે C4. C1 100 પીકોફેરાડ C2 200 પીકોફેરાડ C3 વન મોર ટાઈમ 200 પીકોફેરાડ આ 100 પીકોફેરાડ બરાબર છે. ચાલો ઠીક છે. તો બેટા આ રીતની તમને લોકોને પરિસ્થિતિ તમને લોકોને આપી છે બરાબર. ચાલો ઓકે એ કહે છે દરેક પરનો વિદ્યુત ભાર શોધો જેટલા છે દરેક પરનો વિદ્યુત ભાર શોધો મજા આવશે આ રીતની પરિસ્થિતિ છે બરાબર. ઘણાને ખબર પડી ગયા છે સર પહેલાં તો છે ને 2 અને 3નું શ્રેણી છે જો 2 અને 3નું શ્રેણી છે એ જે આવશે અને સાથે સમાંતરમાં આવશે. ઉભા રહે તો એક કામ કરો આ પરિપથને હું છે ને કંઈક આ રીતે બનાવું છું જરા સાંભળજો. પહેલાં આ છે ને સિસ્ટમ પહેલાં બનાવી દઉં બરાબર. આ એક કેપેસિટર એને સમાંતરમાં આ 2 કેપેસિટર આ રીતનું છે બરાબર. અહીંયાથી આ જે છેડો છે ને તે આ એને બેટરીના પ્લસ ધ્રુવ પર ધન ધ્રુવ પર લઈ જઈએ અને આ બાજુનો જે છેડો છે એ કેપેસિટર સાથે આવશે અને આ છેડો ઋણને મળશે આ રીતના. આ પરિપથ તે જ આ પરિપથ છે ચેક કરી લો ચેક કરો બેટા. આ એ તે આ એ આ બિંદુ બી આ બાળકો બી અને પછી બરાબર આ કેપેસિટર નેગેટિવ બેઠો પરિપથ ઉપરનો પરિપથ છે તે જ પરિપથ બેટા નીચે બતાવ્યો છે મેં અને આ જે છે એ 300 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલું છે બરાબર. કહી દઉં આ C1 આ C2 C3 અને આ C4 છે. બોલો ક્લિયર થયું. હવે તમે જોઈ શકો છો બેટા 2 અને 3 એ જોડાયા છે શ્રેણીમાં એટલે બંને પરનો વિદ્યુત ભાર જો
આ બાજુથી આવો, આ બાજુ આવો, અહીંયા આવી ગયા પછી વિદ્યુતભાર વહેંચાઈ જશે, મને એટલી ખબર પડે છે. આમ બરાબર, આ વિદ્યુતભાર Q છે તો ઉપર ગયો Q1, નીચે ગયો Q2, પણ જે Q2 આમાં આવે છે તે જ આની અંદર આવે છે. એટલે આ બે સામાં છે જોડાયા બેટા શ્રેણીની અંદર. પહેલાં સમતુલ્ય શોધી કાઢો, શ્રેણીમાં જોડાયા. તો બેટા એટલી વસ્તુ ખબર પડી ગઈ કે 2 અને 3 ના સમતુલ્ય કેટલા, ના સમતુલ્ય કેટલા? શ્રેણી છે. અચ્છા, જો બેટા 200 200 એટલે મને ખબર પડી ગઈ કે આ તો એક જેવા થયા, તો એકનું કેપેસિટન્સ ભાગ્યા n એટલે ભાગ્યા 2, 200 200 એટલે એનું સમતુલ્ય થયું 100 પિકો ફેરાડે. બોલો ખબર પડી બેટા? આપણે ભણાવ્યું C/n સરખા જ છે, 200 200 છે તો ભાગ્યા 2 છે તો 100 પિકો ફેરાડે. તો આની જગ્યાએ આપણે તમે લખશો 100. હવે સર આ 2 નીકળી ગયા તેની જગ્યાએ એક 100 આવ્યું, તો આ 100 આ ઉપરના 100 સાથે સમાંતરમાં થશે. બરાબર સમજાઈ ગયું? બાળકો નહીં સમજાતું હોય તો હું તમને ફરીથી પરિપથ ડ્રો કરીને આપું. જો સાંભળજો, આ રીતના આવી રીતના પરિપથ દેખાશે. બરાબર છે? નીચે બેટરી નથી બતાવતો. એટલે આ તમારો C1, પછી આ તમારો C23 કે જે તમે સાબિત કર્યું 100 પિકો ફેરાડે. બોલો હવે આ બેનું શું થયું બેટા? આ બેનું સમાંતર, તો ઉપર 100 નીચે 100 સમાંતરમાં સરવાળો કરો 100 100 એટલે 200 થશે બેટા. ઓકે, એટલે હવે તમારો પરિપથ બેટા આ રીતના થશે. ચાલો એનું નામ આપી દઉં C4. યસ, આ છે C4. તો C4 100 વત્તા 100 200 પિકો ફેરાડે. અને આ તો C1 એની જગ્યાએ જ છે. C1 છે બેટા 100 પિકો ફેરાડે. બોલો ક્લિયર થયું? આટલું ક્લિયર થયું? બરાબર. અને પછી આ બેનું આપણે શું કરી નાખીએ બેટા? શ્રેણી છે ને, હા, તો એને સમતુલ્ય C ઇક્વેવેલન્ટ શું થશે? 100 અને 200. બરાબર, તો આનું ઇક્વેવેલન્ટ થશે 100 ગુણ્યા 200 છેદમાં 100 વત્તા 200. ખબર છે ને બેટા? C1 into C2 upon C1 plus C2. એટલે આ થયા 300 એટલે 200 ભાગ્યા 3 એટલે 66.67 પિકો ફેરાડે. આ થયું સમતુલ્ય કેપેસિટન્સ. બોલો ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ તમે ખબર જોતા આવડું છે બેટા કે પરિપથમાં કેપેસિટર એકબીજા સાથે કઈ રીતે જોડાયા છે. આ બેનું શ્રેણી જે આવે આની સાથે સમાંતર. બરાબર છે? પછી આ બધું એ આની સાથે શ્રેણી. એમ ભાઈ ખબર પડે આ બે શ્રેણી આની સાથે સમાંતર, આ જે આવે તે આની સાથે શ્રેણી. આમ જોઈએ એટલે ખબર પડે એક જ વિદ્યુતભાર આવવાનો છે આની સાથે શ્રેણી. તો સમતુલ્ય થશે 66.67. ક્લિયર થયું? ઓકે, આટલું જ્યાં લખી નાખો. નિસી બાળકો, હવે જો મારે દરેક પરનો વિદ્યુતભાર શોધવું હોય, તો બેટા કઈ રીતે શોધશું? અચ્છા, હવે એક કામ કરીએ. આ જે C ઇક્વેવેલન્ટ છે તેની પર કેટલો વિદ્યુતભાર છે? 66.67 પિકો ફેરાડે. આટલા છે બેટા. ઓકે, અચ્છા, તો હવે એને તમે કેટલા વોલ્ટ આપશો? સર એને 300 વોલ્ટ. ફાઇનલી બેટા 300 વોલ્ટ, સમતુલ્યને 300 વોલ્ટ આપો. હવે એને તમે ચાલો સાંભળજો બેટા, તો એને જો તમે 300 વોલ્ટ આપો, હે ને, તો તમારી પાસે વોલ્ટેજ છે, કેપેસિટન્સ છે, તો આની પરનો વિદ્યુતભાર મળી જાય બાળકો. તો સમજો કે આની પરનો વિદ્યુતભાર છે કોઈ Q અને મુખ્ય વિદ્યુતભાર આ જ આવે છે ને બેટા મુખ્ય. તો એ Q બરાબર શું થશે? CV. બરાબર છે? તો 66.67 ઓકે ઇન્ટુ 300. રાઈટ બેટા? એટલે આ થશે કંઈક આ રીતે Q. હવે એક કામ કરો બેટા, થોડુંક હું સાફ કરી નાખું. આ બધું કાઢી નાખીએ. ઓકે, તો જરા સાંભળજો બેટા, Q કેટલો આવશે? તો સમતુલ્ય પરનો વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ CV. C તરીકે બરાબર છે 66.67 પિકો ફેરાડે ઇન્ટુ વોલ્ટેજ. વોલ્ટેજ કેટલા છે બેટા? 300. હે ને? તમને ખબર છે આ 66.66 કેવી રીતે આવ્યું? બરાબર, છેદમાં બેટા કેટલા હતા? 300. 100 વત્તા 200 300. ઉપર કેટલા હતા? 100 ગુણ્યા 200. બરાબર, આ ખાલી ગણતરી કરવા પૂરતું. બરાબર છે? તો તમને ખબર છે આ 200 વોલ્ટ છે એટલે તમારો આન્સર આવશે બરાબર છે આટલા પિકો કુલમ. હે કે નહીં બેટા? આ ફેરાડે ગુણ્યા વોલ્ટ એટલે કુલમ. બાકી પિકો તેની જગ્યાએ રહેશે. આ 300 કેન્સલ એટલે તમે આ રીતે લખી શકો કે ભાઈ 2 into 10⁴. બરાબર, ખબર પડી બેટા? આટલા પિકો કુલમ. હવે જે પિકોની જગ્યા થાય બેટા 10⁻12 ઘાત. -12 વત્તા 8 એટલે -8 કુલમ તમે લખી શકો. સમજાઈ ગયું? ઓકે, પીકો એટલે બેટા -12 યાદ રાખજો. પીકોનો અર્થ થાય -12. તો -12 વત્તા 8 એટલે
તો બેટા આ તમને કોની પરનો વિદ્યુત ભાર મળ્યો? સમતુલ્ય પરનો. આપણી પાસે સમતુલ્ય પરનો વિદ્યુત ભાર મળી ગયો. હવે સમતુલ્ય પરનો વિદ્યુત ભાર બેટા આપણી પાસે Q છે. ઓકે, ચાલો હવે એક કામ કરું છું, હું બધું કાઢી જ નાખું છું. ઓકે, સાંભળજો બેટા, આપણી પાસે સમતુલ્ય છે આ C ઇક્વિવેલન્ટ, બરાબર? તમને ખબર છે C ઇક્વિવેલન્ટ કઈ રીતે બન્યું હતું? સર એ બન્યું હતું આ રીતે, C1 આ C, આ તમારો કોણ છે બેટા? 1 2 3, અચ્છા આ C4, આ C4, બરાબર? આ બધું આપણે જે ઇક્વિવેલન્ટ કર્યું હતું એને શું નામ આપ્યું હતું આપણે? કોઈ C5. ચાલો ઠીક છે, આ C5. ઓકે, તો બેટા આના પર જે પણ વિદ્યુત ભાર આવ્યો આ Q, તે બેટા બંને પર હશે, આના પર પણ Q, આના પર પણ Q, કારણ કે આ શ્રેણીને સમતુલ્ય છે, તો એના પરનો વિદ્યુત ભાર બંને પરનો વિદ્યુત ભાર હશે. હા સર. અચ્છા, તમને ખબર છે આની પર તમે કેટલા વોલ્ટ આપ્યા છે? સર મેં આપ્યા છે 300 વોલ્ટ. તો બેટા એનો મતલબ કે તમે આની પર 300 વોલ્ટ આપ્યા, બધું એકને એક જ પરિપથ છે. ઓકે, હવે આના પરનો વિદ્યુત ભાર તમને ખબર છે, કેપેસિટન્સ તમને ખબર છે, તો બેટા આ C4 માં કેટલા વોલ્ટેજ ખર્ચાશે એ તમને ખબર પડી જશે, બરાબર? ચાલો એને નામ આપું V4, કે ભાઈ આને V4. આ કેટલા વોલ્ટેજ ખર્ચાશે બેટા? હું મારે જાણવા છે, બરાબર? તો આ કેટલા વોલ્ટેજ થશે બેટા? એને કદાચ હું V4 કહી દઉં, 4 માં ખર્ચાતા વોલ્ટેજ, તો એ કેટલા હશે? V ઇઝ ઇક્વલ ટુ Q. Q છે બેટા 2 × 10⁸ Q બાય C. તો આના કેપેસિટન્સ C4. C4 બેટા મને ખબર બેટા C4 100 પિકોફેરાડે છે. અચ્છા, તો અહીંયા 100 પિકોફેરાડે એટલે -12, બરાબર? એટલે આ થયા 2. જો બેટા આ થશે -10, -10 ઉપર જતા +10, +10 -8 એટલે +2, એટલે આ થશે 200 વોલ્ટ, બરાબર? એટલે તમે સમજી ગયા બેસા બચ્ચો કે આ 200 વોલ્ટ અહીંયા ખર્ચાશે, એટલે અહીંયા જે ખર્ચાશે એ ખર્ચાશે 100 વોલ્ટ. પેલી બાજુ ખર્ચાશે C5 માં ખર્ચાશે બેટા 100 વોલ્ટ. ઓકે, હવે C5 એ ખરેખર શું છે? સર C5 ખાલી C5 લખું છું બેટા, આટલું જ આટલું જ આટલું જ એ અહીંયા લખ્યું છે C5. તો સર C5 એ ખરેખર આ રીતનું છે, આ રીતનું છે, આ રીતનું છે, આ C5 છે સર, બરાબર? જેમાં આ C1, આ C2 અને આ C3 છે. હવે બેટા અહીંયા કેટલા વોલ્ટ ખર્ચાયા? ટોટલ 300 હતા, 200 ને પેલા 100, એટલે અહીંયા 100 વોલ્ટ. તો બેટા આ આખાને કેટલા મળ્યા? 100 વોલ્ટ મળ્યા, અને 100 વોલ્ટ એટલે આ પરિપથ 100 વોલ્ટ. 100 વોલ્ટ મળ્યા એટલે ઉપરનાને 100 વોલ્ટ મળ્યા, નીચેના પરિપથને પણ 100 મળ્યા. ઉપરનાને 100 વોલ્ટ મળે ને બેટા, એટલે ઉપરનો વિદ્યુત ભાર Q1 ખુલી જશે. તો સર Q1 કેટલું આવશે? તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q એટલે CV એટલે કે C1 × 100 વોલ્ટ. C1 100 પિકોફેરાડ બેટા, 100 પિકો એટલે -12 ગુણ્યા 100, એટલે આ આવશે 10⁻8 કુલમ. આ બેટા તમારો Q1 પણ છૂટો પડી ગયો. હવે નીચે 2 અને 3 બાળકો જરા જોજો. હવે જોઈએ 2 અને 3. અચ્છા, હવે અહીંયા હું સાફ કરી નાખું છું, જોજો દીકરા. હવે નીચે શું આવ્યું? Q2 અને Q3 બેટા તમારે છોડવું છે. તમને ખબર છે બેટા 2 અને 3 ને સમતુલ્ય કેટલું હતું? આ 2 અને 3, આ C2 અને C3 એને સમતુલ્ય જે હતું બેટા એ C23. મને ખબર છે એ કેટલું હતું? 200 200 100. આ 100 પિકોફેરાડે હતું, બરાબર? હવે બેટા એક કામ કરો, આને 100 વોલ્ટ મળ્યા છે બેટા, જો તો આને 100 વોલ્ટ મળ્યા છે, તો પછી અહીંયા પણ 100 વોલ્ટ મળ્યા. હા સર 100 વોલ્ટ. તો કેપેસિટન્સ ખબર છે, વોલ્ટેજ ખબર છે, તો સર આના પરનો વિદ્યુત ભાર ખુલી જાય. તો આના પરનો વિદ્યુત ભાર Q23. તો બેટા આના પરનો વિદ્યુત ભાર Q23 કેટલો થશે? તો Q23 Q ઇઝ ઇક્વલ ટુ CV. C 100 પિકો એટલે -12, 100 પીક CV. V કેટલા છે બેટા? 100 વોલ્ટ. એટલે આના પણ હશે 10⁻8 કુલમ. બેટા જો આની પર 10⁻8 આવે તો આની પણ 10⁻8, આની પણ 10⁻8. દાખલો પૂરો, બરાબર? 2 3 આ બેટા તમારા બે નીકળી ગયા, 10⁻8 10⁻8, બરાબર? ઓકે. અને બીજું ઉપર Q1 એ પણ 10⁻8 હતા, અહીંયા પણ 10⁻8. અને આ C4 તો બેટા પહેલાં જ આપણે શોધી કાઢ્યા હતા, બરાબર? એના પરનો વિદ્યુત ભાર તો આપણે પહેલાંથી જ નક્કી થઈ ગયો હતો. ઓકે, તો બેટા આ રીતે દાખલો આ ગણાશે. ક્લિયર થયું? યસ, લખી નાખો બાળકો. આ 1 માઇક્રોફેરાડ છે, આ
2 માઇક્રોફેરેડ છે, આ 1 માઇક્રોફેરેડ છે અને C3 જે ખરું એ 2 માઇક્રોફેરેડ છે. બસ બાળકો આ રીતના છે. તમને કહે છે સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરો. આવો બાળકો આપણે સમતુલ્ય કેપેસિટન્સ નક્કી કરી. લેટ્સ સી સર એક વસ્તુ છે, આ બે શામાં દેખાય છે? જરા જુઓ તો બેટા, આ બે શામાં દેખાય છે? શ્રેણીમાં દેખાય છે. શ્રેણીમાં તો 2 અને 2નું શ્રેણી 1. પહેલી વસ્તુ તો એ થઈ, હે કે નહીં બેટા? 2 અને 3 ના સમતુલ્ય એને આપણે C23 કહી દઈએ. તો 2 2 એનું સમતુલ્ય બેટા 1. બરાબર. આ સૂત્ર બેટા આ વાપજો કે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C/N. 2 છે, 2 ભાગ્યા 2 એટલે 1 માઇક્રોફેરાડે. તો બેટા આ સમજાઈ ગયું, 2 માઇક્રોફેરાડે. અચ્છા બેટા એક કામ કરી શકીએ, આ વાયર જો અહીંયાથી હું કાઢી નાખું, આ વાયર જો અહીંયાથી હું છોડી નાખું બાળકો, હે ને? તો બેટા હું એને અહીંયા ટ્રાન્સફર કરું તો કે તમને કોઈ પ્રોબ્લેમ? એક મિનિટ, આવી રીતે કંઈ નથી કરવું આપણે. અચ્છા હવે એક કામ કરો બેટા, આ બે વચ્ચે આ સમજો A અને B, તો આ બેટા એ બે વચ્ચે જો આપણે બેટરી કનેક્ટ કરી દઈએ, હે ને? આપણે વાત જ થઈ છે કે બે વચ્ચે સર જે બે બિંદુ વચ્ચે તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવો હોય તે બે વચ્ચે બેટરી મૂકી દેવી જોઈએ. તો આ બેટરીનો ધન છેડો, આ બેટરીનો ઋણ છેડો. બરાબર સમજાય છે? અચ્છા અહીંયા V વોલ્ટ લખીએ અને અહીંયા લખવું જોઈએ 0 વોલ્ટ. બરાબર, બેટરી જોડીએ એટલે આ રીતે જ થાય બેટા. અહીંયા V વોલ્ટ, આ 0 વોલ્ટ. હવે બેટા V વોલ્ટ લઈને નીકળીએ, અહીંયાથી V વોલ્ટ લઈને નીકળે તો અહીંયા કંઈ વોલ્ટેજ ખર્ચાશે અને તમે અહીંયા પહોંચશો. બરાબર. અહીંયા જો બેટા 0 વોલ્ટ છે તો અહીંયા 0 આવશે, હે ને? અહીંયા 0 આવશે તો આ છેડો B છે તો અહીંયા હું B લખી શકું કે આ B જ કહેવાય. અહીંયા 0 વોલ્ટ છે, અહીંયા પણ 0 વોલ્ટ જ થવાના છે, તો આ B છે તો અહીંયા B લખાશે. અચ્છા જ્યાં સાંભળજો, આ A છે બેટા, આ V વોલ્ટ લઈને આવો, V V V V V અહીંયા સુધી V આવશે બેટા, અહીંયા V આવશે તો આને હું A લખી શકું. બરાબર. કોઈ પરિપથ નહીં કુદાવતા. દાખલા તરીકે તમે અહીંયા A લઈને આવ્યા અથવા V લઈને આવ્યા, પછી આ કેપેસિટર આવ્યું એટલે કેપેસિટર વોલ્ટેજ ડ્રોપ કરશે, એટલે અહીંયા V નથી પહોંચતા એટલે હું A નહીં લખી શકું. વાયર હોય ત્યાં સુધી બરાબર છે, આ વાયર છે સર, V V V V V અહીંયા સુધી V તો આ A. બરાબર. એ રીતે B 0 0 0 0 અહીંયા સુધી 0 તો ત્યાં B, આવી રીતે લખાય. બોલો ક્લિયર છે? ક્લિયર છે દીકરા? અચ્છા સાંભળજો, તો મારી પાસે બે બિંદુ બને છે A અને B. સાંભળજો, આ જે C1 છે કોની વચ્ચે છે સર? આ A અને B, તો A અને B ની વચ્ચે C1. ઓકે મૂકો, આ A અને B ની વચ્ચે C1. બરાબર. આ C4 કોની વચ્ચે છે સર? આ A અને B એની વચ્ચે C4. અચ્છા તો A અને B ની વચ્ચે C4, તો બેટા આને પણ આપણી સાથે આમાં જોડી દઈએ કે ભાઈ A અને B વચ્ચે. ઓકે હવે સર આ છે ને એને સમતુલ્ય મેં શોધી કાઢ્યું છે C23, અને 23 કોની વચ્ચે છે? A અને B ની વચ્ચે. અચ્છા સર તો A પણ A અને B ની વચ્ચે, 23 પણ A અને B ની વચ્ચે. તો સર આ લોકો તો એકબીજાના સમાંતરમાં જોડાઈ ગયા. બોલો ક્લિયર થયું બાળકો? ઓકે C1 છે 1 માઇક્રોફેરાડ, C4 છે 1 માઇક્રોફેરાડ અને C23 પણ 1 માઇક્રોફેરાડ. બરાબર છે. તો બેટા તમે સમજી ગયા હશો, આના ઇક્વિવેલન્ટ થશે 1 2 3 માઇક્રોફેરાડે સમાંતરમાં સરવાળો કરવાનો છે. બોલો આવડી ગયો બેટા? આ કોન્સેપ્ટ ભૂલતા નહીં. બરાબર. V છે, આ સિમ્પલ વાયર છે તો અહીંયા સુધી V આવશે, તો V એ A ના પોટેન્શિયલ છે તો અહીંયા A લખી શકો. એ રીતે 0 અહીંયા તમે B લખી શકશો, અહીંયા 0 જ આવે છે તો B ના પોટેન્શિયલ તો અહીંયા B લખી શકાશે. ક્લિયર થઈ ગયું? બરાબર. અને સમતુલ્ય બેટા AB વચ્ચે છે, આ તો AB વચ્ચે દેખાય જ છે, અને આ AB વચ્ચે, તો 3 AB વચ્ચે છે એટલે 3નું સમાંતર થયું. ક્લિયર? ઓકે બાળકો લખી નાખજો. ગુડ. આગળ બાળકો આ રીતનું પરિપથ છે. બધા મૂલ્ય
બરાબર છે, માઇક્રોફેરાડમાં છે. અહીંયા લખી દઉં છું, કેપેસિટર ના મૂલ્યો માઇક્રોફેરાડમાં છે. એટલે આ બધા માઇક્રોફેરાડે છે. વિચાર બેટા, એક કામ કરો, આ પરિપથને પાછળથી સોલ્વ કરો. મારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે બેટા. એ અને બી વચ્ચેનો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનો છે. ઓકે, આવો ચાલો મેળવીએ આપણે. મેળવીએ બેટા, અહીંયાથી ચાલુ કરો, પાછળથી ચાલુ કરો. તમને નથી લાગતું કે 2 અને 2નું શ્રેણી છે? કારણ કે જે વિદ્યુતભાર બેટા આ 2માં આવશે તે જ વિદ્યુતભાર આમાં આવવાનો છે. એટલે આ 2 અને 2 શ્રેણીમાં. તો 2 અને 2નું બેટા તમે શ્રેણી કરશો એટલે 1 થશે. 1 થશે તો તમે સમજી ગયા હશો. તો આ પરિપથને બેટા એક કામ કરો, શું આમાં સોલ્વ કરી નાખું બેટા? 2 અને 2નું શ્રેણી એટલે 1. ચાલો હું લખું છું, એકવાર પરિપથ બનાવું છું. 2, 3. બરાબર. ચાલો જોજો, આ સિચ્યુએશન આ રીતના છે. તો બેટા આ 2 અને 2 એનું શ્રેણી થયું તો એને સમતુલ્ય 1. તો બેટા હવે આ 2 બિંદુઓની વચ્ચે હું આ 2 કાઢીને 1 કરી શકું. તો આને કાઢી નાખ્યું, એક જ કેપેસિટર ગોઠવી દીધું 1. આમાં ખબર પડી બેટા, આ એક જ વસ્તુ છે. અહીંયાથી જરા જોજો, અહીંયાથી અહીંયા ત્યાં તોડી નાખો આને. તો 2 અને 2 એનું શું છે શ્રેણી? તો તેને સમતુલ્ય 1. આ 2 બિંદુની વચ્ચે, આ 2 બિંદુની વચ્ચે મેં 1 મૂકી દીધો. બોલો, ખબર પડી? ઓકે સર. તો આ 1, આ તો એની જગ્યા પર 1 1 1 છે. હવે બેટા અહીંયા જ રહેજો, આટલો પરિપથ જો, આટલો પરિપથ જો, અહીંયા જો, આટલું જો. સર 1 અને 1 એને સમાંતર છે. તો બેટા 1 અને 1 ને સમાંતર સરવાળો કરો. 1 + 1 2 લખી શકાય. બરાબર. તો જરા સાંભળજો, આ 1, આ 2, આ 3. જરા સાંભળજો બેટા, અહીંયાથી આ પરિપથ તોડી નાખ્યો છે, અહીંયાથી મેં તોડેલો છે. આગળનો પરિપથ મને 1 ને 1 2 બતાવે છે. તો આ 2 બિંદુઓની વચ્ચે મારે એક કેપેસિટર જોડી દેવું જોઈએ. એક કેપેસિટર જોડી દઉં જેને કેપેસિટન્સ હોય 2. 1 + 1 2. ચાલો હવે 2 1 2 1 અને 2 આ રીતનું છે. સર હવે વસ્તુ તો રિપીટ થઈ. જો ને બેટા, પાછળ 2 2નું શ્રેણી એટલે 1. આ 2 2નું શ્રેણી એટલે 1. પછી આ 1 સાથે સમાંતરમાં એટલે 2. એટલે અહીંયા 2. પાછા 2 અને 2 અહીંયા આવશે એટલે એને શ્રેણી 1 અને 1 અને 1 એનું સમાંતર 2. સમજાય છે? પછી 2 અને 2 એનું શ્રેણી એટલે 1. બોલો, ખબર પડી? પાછા એકવાર આવો, જો આ 2 અને 2 એનું શ્રેણી એટલે 1. પછી અહીંયા 1 આવશે, 1 અને 1 એનું સમાંતર 2. અહીંયા લખો 2. 2 અને 2 એનું શ્રેણી બરાબર એટલે 1. એટલે અહીંયા 1 લખો. 1 અને 1 એનું સમાંતર 2. એટલે અહીંયા 2 લખો. પછી 2 અને 2 બરાબર છે, એનું શું થયું બેટા? એનું શ્રેણી. એટલે તમારું સમતુલ્ય કેપેસિટન્સ બેટા 1 માઇક્રોફેરાડે આવશે. બોલો, ક્લિયર થયું? ક્લિયર થયું? આ વસ્તુને રિપીટ કરતા જવાનું છે. અહીંયાથી જવા જોઈ લો. 2 2 શ્રેણી 1. 1 1 નું સમાંતર 2. અહીંયા 2 2 2 એનું શ્રેણી 1. 1 1 ને સમાંતર 2. 2 2 એનું શ્રેણી 1. 1 1 ને સમાંતર 2. પછી 2 2 નું શ્રેણી 1. આ રીતે ક્લિયર થયું? ઓકે, નોંધી લેજો. ચાલો, और एक एग्जाम्पल लखीए बाळको. અને આ લાસ્ટ એક્ઝામ્પલ C1 C2 C3 C4 અને અહીંયા તમે 500 વોલ્ટની બેટરી મૂકેલી છે બાળકો, 500 વોલ્ટની, બરાબર. અને કહે છે આ દરેકના કેપેસિટન્સ સેમ, C1 = C3 = C4 અને બધા છે બેટા 10 માઇક્રોફેરાડેના, બરાબર છે. તમને કહે છે દરેક પરનો વિદ્યુતભાર શોધો. બાળકો જોજો, દરેક પરનો વિદ્યુતભાર શોધો. જો બાળકો, પહેલી વસ્તુ તો એક કામ કરી નાખો, આ ત્રણનું શ્રેણી દેખાય છે કારણ કે અહીંયાથી બાળકો જે પણ વિદ્યુતભાર આવશે Q, એ Q બેટા વહેંચાશે. ઉપર ગયો એને Q1 કહું, નીચે ગયો એને Q2 કહીએ. તો Q1 ત્રણેયમાં આવે છે, આ ત્રણે ત્રણ ચાર્જ થઈ જશે. સમજાય છે?
તો 3નું શ્રેણી કરી નાખો દીકરા, 3નું શ્રેણી કરી નાખો એટલે C1 C2 અને C3 ના સમતુલ્ય કાઢી નાખો, ના સમતુલ્ય કાઢી નાખો તો એ થશે બરાબર છે 10 10 10 10 ભાગ્યા 3 બરાબર, એટલે આ થશે 10/3 માઇક્રોકુલમ. ખબર છે ને બેટા આ તો? અચ્છા, હવે અહીંયા નીચે આ એક કેપેસિટર C4 બરાબર ને, C4 એ 10 માઇક્રો ફેરેડનું, અને તમે આની સાથે બેટરી જોડી છે 500 વોલ્ટની. ચાલો ખબર પડી બેટા? ખબર પડી? હવે 500 વોલ્ટ આપ્યા એટલે આ છેડા પર બેટા 500 આવશે અને આ છેડાની ઉપર 0 આવશે. તો તમે સમજી ગયા, ઉપર પણ 500 વોલ્ટ આવશે, નીચે પણ 500 વોલ્ટ. સમાંતરમાં છે બેટા બંને, સમાંતરમાં વોલ્ટેજ સરખા મળે. તો એક કામ કરો, ઉપરનાને 500 વોલ્ટ આપી દો, નીચેનાને 500 વોલ્ટ આપી દો, એટલે આના પરનો ચાર્જ ખુલી જશે. બોલો બેટા, C4 પરનો ચાર્જ, C4 પરનો ચાર્જ હું Q4 કહું તો Q4 કેટલો? Q ઇઝ ઇક્વલ ટુ CV. તો C બાળકો C છે તમારું 10 માઇક્રો, C4 છે 10 માઇક્રો, યસ 10 માઇક્રો ફેરાડે ઇન્ટુ એને કેટલા વોલ્ટેજ મળ્યા બેટા? 500 વોલ્ટ મળ્યા, 500 મળ્યા એટલે બરાબર, અને માઇક્રો કરવું છે એટલે -6 છે ને બેટા, 10 માઇક્રો ગુણ્યા 500 વોલ્ટ. Q ઇઝ ઇક્વલ ટુ CV. તો 5 ઇન્ટુ 10⁻³ કુલમ થાય બેટા, +3 બેટા નાખ્યું એટલે આના પરનો વિદ્યુતભાર મળી ગયો. એટલે સર આની પરનો વિદ્યુતભાર શોધી કાઢો. ચાલો, આની પરનો વિદ્યુતભાર હું Q કહું તો Q કેટલો હશે? તો Q ઇઝ ઇક્વલ ટુ CV. C છે બેટા આનો 10/3 માઇક્રો, 10/3 માઇક્રો. અને વોલ્ટેજ કેટલા? તો આના વોલ્ટેજ 500 વોલ્ટ મળ્યા, 500 વોલ્ટ મળ્યા બરાબર છે, એટલે આ થશે તમારો 5/3, 5/3 ઇન્ટુ 10⁻³ કુલમ. હવે બેટા આની ઉપર સમતુલ્ય જે આવે Q, આ જે Q એ 3 પર હશે, કારણ કે આ 3ને સમતુલ્ય એકલો છે, તો એની પર જે વિદ્યુતભાર આવ્યો તે જ વિદ્યુતભાર આની પર, તે જ વિદ્યુતભાર આની પર, તે જ વિદ્યુતભાર આની પર. સમજાઈ ગયું? દરેકનો વિદ્યુતભાર બેટા મળી ગયો. બોલો સમજાઈ ગયું? યસ, લખી લો. બસ તો બાળકો, આજના વિડીયોની અંદર આપણે છે ને બહુ એડવાન્સ લેવલ પર નથી જવું, બેઝિક એક્ઝામ્પલ્સ આપણે ગણ્યા છે બરાબર છે. નેક્સ્ટ વિડીયોની અંદર થોડા ટિપિકલ્સ બરાબર છે આપણે એક્ઝામ્પલ લઈશું. ઓકે, આઈ હોપ તમને લોકોના કન્સેપ્ટ તમારા ક્લિયર થયા હશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળવાનું થશે. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.